ચાર વિદેશી વિદ્યાર્થીને ટોળાએ બેટ દંડાથી ફટકાર્યા। વડોદરામાં ધાર્મિક સ્થળે ચપ્પલ પહેરી સિગારેટ પીતા મામલો બીચક્યો। 10 સામે FRI 7ની ધરપકડ। વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 4 વિદેશી વિદ્યાર્થી 14 માર્ચે ધૂળેટીની રજા હોવાથી સાંજના સમયે લીમડા ગામના તળાવ પાસે ફરવા ગયા હતા, જ્યાં તેઓ ધાર્મિક સ્થાન પર ચપ્પલ પહેરીને સિગારેટ પીતા હતા। આ સમયે ગામ લોકોએ ધાર્મિક સ્થળ ઉપર ચપ્પલ પહેરીને સિગારેટ પીતા રોકતા મામલો બીચક્યો હતો, જેમાં ગામના 10 જેટલા લોકો બેટ દંડા અને અણિયાળી લાકડીઓ સાથે આવી 4 વિદ્યાર્થીઓને માર માર્યો હતો, જેમાં એક વિદ્યાર્થી જીવલેણ હુમલામાં સ્થળ ઉપર ઢળી પડ્યો હતો। હાલ તમામ ઇજાગ્રસ્તોને પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં વાઘોડિયા પોલીસે આ ઘટનામાં 10 હુમલાખોરો સામે ગુનો દાખલ કરી 2 સગીર સહિત 7ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે।